હાય હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે વાગ્યા છે સાંજે 6 અને બસ જો નાસ્તો પાણી કરી અને વોકિંગ માટે અમે બંને નીકળી જઈશું. હવે હું અને મારી ફ્રેન્ડ અલ્પા નામ છે એનું. તો અમે બંને એવું નક્કી કર્યું કે ચાલો આપણે પટમાં ચાલવા જઈએ, કારણ કે ટાઈમ નહોતો જતો. તો મને એમ થયું તો બંનેએ નક્કી કર્યું કે ચાલો આપણે ચાલવા જઈએ, તો આપણો ટાઈમ પાસ પણ થાય. તો જો 6 વાગ્યા તોય પણ હજી સુરજ દાદા છે, તો થોડો ઘણો તડકો આવે છે. તો બસ જો અમે એસએસસી ગેટ સુધી ચાલવા જતા હતા, તો પછી નક્કી કર્યું કે હાલો આપણે હવે વી માર્ટમાં પણ જઈ આવીએ, તો થોડો ઘણો ટાઈમ પાસ થઈ જાય. તો જો આ અંદરનો વ્યૂ છે. વી માર્ટમાં બહુ મસ્ત કપડાં મળે છે અને ટોપ, વેસ્ટર્ન ડ્રેસ બધુંય સરસ મળે છે. અને નાના છોકરાઓના કપડાં પણ અમે જોયા, બટ બહુ એવા ખાસ ગમ્યા નહીં. બટ મને આ કુર્તી બહુ ગમી, પણ ભાવ જોઈને મેં તો મૂકી જ દીધી. આ બહુ મસ્ત કુર્તી હતી. તો બસ જો અહીંયા બધી ઘરની ઘર વખરી આખી મળી જાય. જો સૂટકેસથી માંડીને કિચનની વસ્તુ, પછી કપડાં બધું મળી જાય. આપણે પ્લાસ્ટિકની વસ્તુઓને બધું સરસ મળે છે. તો મેં આ બાજુ આવ્યા તો નાની બેબીના કપડાં પણ બહુ મસ્ત હતા, પણ એ તો કંઈ મારે કામના નહીં, કારણ કે મારે તો બાબુ છે. તો બસ જો એટલા મસ્ત ફ્રોકને જોઈને તો મને તો એવી હું ગાંડી થાઉં. તો નેક્સ્ટ વ્લોગમાં આપણે જલ્દી મળશું. બાય ફ્રેન્ડ્સ.